કરજણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ફાળે 5 બેઠકો ગઈ છે। 4 બેઠકો તાલુકા પંચાયતની અને 1 જિલ્લા પંચાયતની બેઠક અત્યારથી જ ભાજપના ઉમેદવારોને બિનહરીફ મળી ગઈ છે। જેમાં વાત કરીએ તાલુકા પંચાયતની 20 બેઠકો, જેમાંથી 4 ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી અને જિલ્લા પંચાયતની 4 બેઠકોમાંથી 1 બેઠક પર ભાજપનો ઉમેદવાર બિનહરીફ થયો છે। આ વિશે વાત કરીએ તો તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો બિનહરીફ થતા ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ઉમેદવારોનું સ્વાગત ધારાસભ્યો દ્વારા જ કરવામાં આવ્યું છે। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા બિનહરીફ થયેલા વિજેતા ઉમેદવારો કે જેમને ફુલહાર પહેરાવી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી। આ બેઠકો વિશે એકવાર વાત કરી લઈએ। તાલુકા પંચાયતની જે 4 બેઠકો છે તેમાં સીમડી, સાયર સામડી અને વલણ 2 બેઠકો બિનહરીફ ભાજપના ફાળે ગઈ છે અને આ સિવાય જિલ્લા પંચાયતની ચોરંદા બેઠક, જેમાં કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું અને એટલે એ બેઠક ચોરંદાની જે બેઠક છે તે પણ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ છે। એટલે કે કુલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વાત કરીએ તો 5 બેઠક અત્યારે ભાજપને ફાળે ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરજણ વિધાનસભાની અંદર આજે પહેલાં તો હું કાર્યકરોને અભિનંદન આપું છું કે અમારી વલણ તાલુકા પંચાયત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીથી વંચિત રહેતી હતી એ બિનહરીફ થઈ છે અને તેના ઉમેદવારને પણ અભિનંદન આપું છું। એવી જ અમારે સામરી બેઠક જે હતી એની અંદર પણ અમારે બિનહરીફ થઈ અને સામરી બેઠક પણ આજે બિનહરીફ થઈ છે, એ લોકોને અભિનંદન આપું છું। એવી રીતે સિમરી બેઠક ઉપરથી ગઈ વખતે જે લડેલા ચંદ્રકાંત મામાના ઘરેથી એ આજે બિનહરીફ થયા છે, એમને પણ હું અભિનંદન આપું છું। એવી સાયર બેઠક ઉપરથી જે ઉમેદવાર હતા એમને પણ કોંગ્રેસના ઉમેદવારે પરત ખેંચતા એ પણ બિનહરીફ થઈ છે। એવી જ રીતે સૌથી મોટી અમારી ચોરંદા બેઠક જે ગણાતી હતી, જે સૌથી વધારે માઇનોરિટી વોટ એની ઉપર હોય વલણ પછીના, અને એ બિનહરીફ થઈ છે। એ બદલ હું જ્યોત્સનાબેન રબારી જે અમારા મહામંત્રી હતા વસંતભાઈ, એમના ઘરેથી હતા, એમને હું ખૂબ અભિનંદન આપું છું। એટલે કરજણ તાલુકાની અંદર 4 તાલુકા પંચાયત હાલના સમયે તાલુકા પંચાયત 4 અને જિલ્લા પંચાયત 1 બિનહરીફ થઈ છે। એવી જ રીતે સિનોર 1ની તાલુકા પંચાયતની બેઠક અગાઉ બિનહરીફ થઈ ચૂકી છે અને લગભગ 1-2 કલાકની અંદર આજે જે ભારતીય જનતા પાર્ટીએ જે આ વિસ્તારની અંદર વિકાસના કાર્યો કર્યા છે, માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર અવિરત વિકાસ જે આ વિસ્તારમાં થઈ રહ્યો છે, એને કારણે ત્યાંના સ્થાનિક આગેવાનોને ધ્યાનમાં આવતા એ વિકાસને જોતા એ લોકો પાસેથી સમગ્ર બધા એકતા થઈ અને ભારતીય જનતા પાર્ટીને તમામ ઉમેદવારોને બિનહરીફ કર્યા છે। એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કાર્યકરોને પણ અભિનંદન આપું છું અને એ તમામ કાર્યકરો આ જે સીટો ઉપરથી જે વિજયી થયા છે અને જે નીચેના બાકી ઉમેદવારો છે એના માટે સતત મહેનત કરી અને બાકીની જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે એ જંગી વોટોથી જીતાડશે એવો મને વિશ્વાસ છે અને અમે પણ એમની સાથે અવિરત પ્રચારમાં જોડાઈ અને આ તમામ બેઠકો કરજણ, સિનોર અને પોરની તમામ બેઠકો અમે જીતીશું।